તમે બધા શું કરવા આવ્યો છો અહીંયા? હે, ઇન્ડિયન ટીમ છે રમીને આવી ઉપરથી. ઇન્ડિયાની ટીમ? ઓસ્ટ્રેલિયા આવે જીતી હા, હવે તો રેસ્ટ લઈ લઈએ પછી રેસ્ટ એટલે થર્ડ ઓડીઆઈ કેમ થાકી ગયા? થર્ડ ઓડીઆઈ રમવાની છે આપણે. હે અભી કેમ થયું ભાઈ ક્રિકેટ રમવા તમે? થાકી ગયા? હવે આ ડ્રિંક એનર્જી ડ્રિંક લેવા આવવા માટે આવ્યા એમ ને? અરે વાહ. હે, અરે વાહ. લંચ બનાઈ ગઈ. આ આરવીબેન સ્પેશિયલ છે ને વડનગર થી આવ્યા છે આપણી સાથે ક્રિકેટ રમવા માટે. વડનગર થી આવ્યા છે. અવની એવું બોલી કે જે બોલિંગ કરતી હોય અવની બોલિંગ કરતી હતી. હે, બોલ નાખી દીધો કપલે. હા બસ. આ હેમિલભાઈ રાજકોટ થી આવ્યા છે આપણી વચ્ચે. અમે સુરત થી આવ્યા છીએ. હા, સુરત થી આવ્યા છે ભાઈ. આ અભિભાઈ છે અમદાવાદ થી આવ્યા છે. અલગ અલગ સિટી માંથી બે મહેમાનો આવ્યા છે. ચેનલ ને સકર બકર કરજો અને સાથે લાઈક નું બટન પણ દબાવી દેજો. હા, બાકસ છે કે નહીં? આ ભાનુબેન છે એ મકાઈના ભજીયા બનાવવાના છે. આ મકાઈ છે. બધું કરી દેવું છે ભેગું. હા, એ કાંદા કાપે એક નંબર. હા જો આ આરવીબેન છે ને એ ચશ્મા પહેર્યા એટલે કાંદા કાપવા એને આપ્યા છે. કારણ કે એને આંખીઓમાંથી પેલું આંખી બળે નહીં ને, પાણી ન પડે એટલે એને જો ચશ્મા પહેર્યા છે. આરવીબેન સામું જો ચશ્મા. હા જો ચશ્મા પહેર્યા છે ને એટલે. આ મકાઈના ભજીયા ભાનુબેનના ફેમસ છે વડોદરામાં. તમને ક્યારે જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે એક કોલ કરજો ખાલી મકાઈના ભજીયા માટે. હા, હજી કટિંગ ચાલુ જ છે હો, નાખવાનું અંદર. ફૂલ તીખા બનાવવાના છે આપણે. હા, છોકરાઓ બધા લૂડોની મોજ લે છે અહીંયા. હવે એને છે ને ભૂખ લાગી છે એટલે છે ને ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. ક્યારના ઉતાવળ કરતા હતા ભજીયા ખાવા ભજીયા ખાવા.